આમોદ નગરપાલિકામાં શાસિત બોર્ડના પદાધિકારીઓની સમયમર્યાદા પૂર્ણ થતાં વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. મુખ્ય અધિકારી દ્વારા પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ વિપક્ષના ચેમ્બરોના દરવાજાઓ પર સીલ મારી સંપૂર્ણપણે તાળાબંધી કરી દેવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, કારોબારી ચેરમેનના ચેમ્બર ઉપર લગાવવામાં આવેલ બોર્ડ પણ ઉતારી લેવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને હલચલ મચી ગઈ છે. આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે હવે નગરપાલિકાનો સત્તા વહીવટ સંપૂર્ણપણે તંત્રના હાથમાં જઈ ચૂક્યો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અસ્તિત્વહીન બની ગઈ છે. અચાનક અને કડક પગલાંને લઈને શહેરમાં ચર્ચાઓ ગરમાઈ રહી છે. શું આ માત્ર નિયમ મુજબની કાર્યવાહી છે કે પછી કોઈ આંતરિક વિવાદનું પરિણામ? હાલ તો આમોદ નગરપાલિકામાં સત્તાનો આ બદલાવ શહેરના રાજકારણમાં નવી દિશા તરફ ઇશારો કરી રહ્યો છે.